તમામ મિત્રો, ફેસબુકના મિત્રો જોડાઈ જાઓ. આપણે 4 થી 4:15 વચ્ચે લાઈવ થવાનું વાત કરી હતી. આપણે મહત્વની વાત અહીંયા મૂકવાની છે. તમામ લોકો જોડાઓ. અને મિત્રો, અવાજ આવતો હોય તો કહો. કમ્પ્લીટ ક્લિયર આવે છે અવાજ? નમસ્કાર સાથીઓ, જય ભીમ. હું એડવોકેટ પીઆર સોલંકી આપની સમક્ષ લાઈવ ખાસ મુદ્દા ઉપર આવ્યો છું. હમણાં ઘણા સમયથી એક વિવાદ ચાલે છે સોશિયલ મીડિયામાં, અને લોકોના જે પ્રશ્નો છે અવનવા જે છે એમનો નિકાલ લાવવા માટે આજે હું અહીંયા આપની સમક્ષ લાઈવ આવ્યો છું. તો તમામ લોકો જે જોડાયા છે એક શેર કરજો ચાલુ લાઈવમાં, જેનાથી તમામ લોકો ચાલુ લાઈવ જોઈ શકે અને ફરીથી એમનો ટાઈમ ના બગડે. તો જલ્દી ફટાફટ લોકો જે જોડાયા છે એ લોકો જોડાઈ જાઓ. અને ફેસબુકમાં જે અવાજ ક્લિયર આવે છે કે નહીં એકવાર ચેક કરી દીજો. જે જોડાઈ ગયો માણસ, જે જોડાઈ ગયો એ લોકો ફેસબુકમાં કોમેન્ટ કરીને જણાવજો. સાથીઓ, તો હું મારી વાત અહીંયા મૂકું છું. સાંભળો કે હાલમાં સોશિયલ મીડિયામાં આપણે પોસ્ટ મૂકી, એમાં ઘણા લોકોને જે અલગ મિસ લાગ્યું છે કે ભાઈ આ એમને સમજણ બહાર જતું રહ્યું છે કે શું કહેવા માંગુ છું. મારો પ્રશ્ન તો પહેલા તો હું આ ફેસબુકના માધ્યમથી જે પાલનપુરમાં જે ચૌધરી યુવકની હત્યા થઈ એમના પરિવારને સાંત્વના પાઠવું છું. અને આરોપીઓને કોર્ટમાં જે કાયદેકીય જે પ્રોસેસ થાય એ મુજબ થઈ અને એમને જે સજા જોગવાઈ છે કાયદામાં એ સજાઓ થાય. અને જો એ સજા થાય તો જ પરિવારને સાચો ન્યાય મળી શકે. એટલા માટે એ સાથે સાથે એમને શ્રદ્ધાંજલિ પાડું છું. અને આવું હત્યા ને કોઈ કદાપી સમર્થન ના હોય. આવા જે હત્યા કરનાર છે એ લોકોને જરા પણ દયા નથી, એટલે આપણે આવી હત્યાને સમર્થન કરવા વાળાને કોઈ સમર્થન કરતા નથી. ફક્ત ને ફક્ત હું લાઈવ એટલા માટે ખાસ લોકો કે હું કાયદા વિરુદ્ધની કોઈ પણ વાતને સમર્થન કરતો નથી. પેલા લોકો હથિયાર વડે હુમલો કર્યો અને પેલા ભાઈનો જીવ ગયો, એ યુવાનનો જીવ ગયો. એમની માં, બેન, બેટી હશે ઘરે. થોડા સમય અગાઉ બીજી બી સમાજના વ્યક્તિની હત્યા થઈ હતી, તો એમના બી ઘરે માં, બેન, ભલે ખોટો હોય વ્યક્તિ તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. આ રીતે વાતે વાતે હથિયારો લઈ અને તૂટી ના પડવું જોઈએ. અને એના કારણે જે હથિયારો લઈ અને જે આ થયું એના કારણે હત્યા થઈ એ દુઃખદ બાબત છે. અને કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવે છે. એ બાબતે મેં 2020માં એક પત્ર લખ્યો હતો, લેટર લખ્યો હતો મારા બહુજન સમાજ પાર્ટીના લેટર પેડ ઉપર. અને એવું જણાવ્યું હતું કે ભાઈ પોલીસ ફરિયાદ નથી લેતી, અને ફરિયાદ લેવાનું થાય તો આરોપીને બોલાવી દે. બધું આખી વિગતવાર મેં ફેસબુકમાં લેટર મૂક્યા છે, તમે જોજો, વાંચજો. ખરેખર કે પોલીસે આવા હત્યા થયા પછી જાગવાનું હોય કે જે આ બનાવ બને એના પહેલા જાગવાનું હોય, એનું આગોતરું આયોજન કરવું હોય. કાયદો વ્યવસ્થા કેને કહેવાય છે કે આ કોઈ આવો બનાવ બનતો અટકવો જોઈએ, આવો બનતો અટકાવી દેવો જોઈએ.
એના માટે કાઢ્યું. એના સિવાય પોલીસ શું કરે છે, બનાવ બની જાય પછી મોટો બનાવ થાય એટલે જાગે અને પછી એ બાબતે પેલું દોડવાનું કરે, પછી થોડા દિવસ કરે પછી પાછું. હમણાં તમે જુઓ છો ડ્રગ્સ અને દારૂનો મુદ્દો ચગાય તો થોડો દિવસ કાર્યવાહી કરી પોલીસે, હવે બંધ. હવે તમે જો રાત પરમ દિવસે એક ભાઈનો મેસેજ આવ્યો, આખું લિસ્ટ આલ્યું કે આ જગ્યાએ સાહેબ દારૂ વેચાય પણ મારું નામ આલો તો મને કે આવી રીતના મને ફસાઈ નાખે બુટલેગરોને. બોલો શું કરવાનું? એટલે વસ્તુ એવું છે કે જયારે કોઈ બનાવ બને ત્યારે જાગવાની જરૂર નથી હોતી. બનાવ બને એના પહેલા કાયદેકીય, હું અહીંયા કહેવા માંગુ છું કે આપણે પોલીસનો ડર નથી રાખવાનો, કાયદાનો ડર રાખવાનો છે. કાયદાનો ડર હોવો જોઈએ, પોલીસનો ડર નહીં. પોલીસ તમે કાયદા બનશો તો પોલીસનો ડર, કાયદાથી તમે વાત કરશો, કાયદાથી રહેશો તો પોલીસથી કોઈ ડરવાની જરૂર નથી. પોલીસ કોઈ કાયદો નથી, કોઈ પણ વ્યક્તિ કાયદો નથી, સમજી જાઓ વાતને. ભલે નાનાથી લઈને મોટા વ્યક્તિ માટે કાયદો સમાન છે, દરેકને સમાન હકો છે જીવવા માટે, એટલે કાયદો બધા માટે સરખો છે. હવે હું વાત મૂકું છું એના માટે કહું કે લોકોને ખોટું લાગ્યું કે ભાઈ આવી રીતના, પણ એવું નથી. તમને એકને ખોટું નથી લાગ્યું, ઘણા લોકોને ખોટું લાગ્યું છે. એ બાબતે મેં લિસ્ટ બનાવ્યું છે, હું અહીંયા બોલીશ કે મેં મારા ફેસબુકમાં મારા પોતાના સમાજ માટે, સમજો મારી વાતને, મારા પોતાના સમાજના વિશે હું બોલ્યો હતો. કારણ કે એક એટ્રોસિટીના કેસોમાં ક્યાંક ને દલાલો ક્યાંક ને ક્યાંક દલાલી કરતા હતા અને આવું કરતા હતા, એટલે એના વિરુદ્ધમાં હું બોલ્યો, એટલે એ લોકો મારા વિરુદ્ધમાં આવ્યા. પછી વડગામના ધારાસભ્ય વિશે બોલ્યો તો એમના માણસો મારા વિરુદ્ધમાં આવ્યા. તમે સમજો વાતને, કોઈ મારે કોઈ પર્સનલી કોઈ વસ્તુ નથી. પછી વચ્ચે 2-4 લોકો આવ્યા ઓફિસે અને મને રજૂઆત કરી કે સાહેબ આધાર કાર્ડમાં ખૂબ તકલીફ પડે છે. એટલે મેં આધાર કાર્ડ બાબતે જે મુશ્કેલીઓ પડતી હતી એ બાબતે મેં રજૂઆત કરી, અને રજૂઆત એવી કરી કે ભાઈ ગમે તેમ થાય આધાર કાર્ડ ચાલુ કરો. એટલે આધાર કાર્ડનું જે કેન્દ્રો ચાલુ તો થયા, પણ જે અધિકારીઓ હતા, જે લોકો ને એમને ખોટું લાગ્યું, કેમ કે આધાર કાર્ડની રજૂઆત કરી, નેતાઓને ખોટું લાગી ગયું કે પીઆર સોલંકી કેમ રજૂઆત કરી, અમારે કરવી, અમારે જસ લેવો તો આ. પણ મેં તો લોકોની ભલાઈ માટે કર્યું છે, ખોટું લાગે તો અમારે હું શું કરું. પછી મેં પોલીસ ફરિયાદ નથી લેતી બાબતે લેટર લખ્યો હતો, તો પોલીસ નારાજ થઈ કે આવું કેમ. એના વિશે આરટીઆઈ બી કરી, કાગળોના ખર્ચા કર્યા, લેટરો લખ્યા, લોકોની ભલાઈ માટે દુશ્મની લીધી, લોકોને કીધું કે ના ભાઈ આવી રીતના નહીં, અને ખુલ્લું લખ્યું. જે થતું હતું, જે બી લોકો સાથે થતું હતું એ બધું લેટરમાં ઉલ્લેખ કરી અને ગૃહમંત્રી સુધી મોકલ્યું. એ કોઈ મારા માટે પર્સનલી નતું લખ્યું, લોકો માટે લખ્યું હતું. તમે સમજો મારી વાતને પૂરી. પછી એકવાર ડીસામાં એક બનાવ તમને ખબર હતો, માળી સમાજ અને મુસ્લિમ સમાજને કોઈ છોકરી બાબતે થઈને લવ જિહાદનો મુદ્દો રેલી નીકળી હતી, તો એ બાબતે બોલ્યો તો એ લોકો નારાજ થઈ ગયા. એના પછી રેલી ચાલુ હતી, એ દરમિયાન રેલીમાં પોલીસે અમુક મિત્રો ઉપર દંડા વરસાવ્યા, એમને માર્યા. ત્યારે વિરોધ કર્યો તો ત્યારે પોલીસ નારાજ થઈ ગઈ. પછી બીજી એક વાત કે એક તલાટી છે જે ગેરકાયદેસર નોકરી કરે છે, કે એને ઓબીસી નું અને એ દાખલો ક્યાંથી લાવ્યો. કારણ કે ધારો કે કોઈ બી દાખલો લેવો હોય આપણે ઓબીસી નો, તો 1978 ના પુરાવું જોઈએ. જયારે એ જે તલાટી છે એ 78 નહીં 80 પછી 88 કે 80 આસપાસ એ પાકિસ્તાન ત્યાં આવેલો છે. તો એ બાબતે હું આરટીઆઈ કરી તો મને માહિતી નથી મળી, તો એ બાબતે હું હાલે હાઈકોર્ટમાં લડું છું. તો એ બાબતે લડવા ગયા તો તલાટીઓ અમુક નારાજ થઈ ગયા, અને અમુક જે તલાટીના સગાવાલા હતા એ તો દાદાગીરી ઉપર આવી ગયા, અને ઘણી બધી પરિસ્થિતિ હું નીકળ્યો છું. એ બધી વાતો અહીંયા કરીશ નહીં, કારણ કે એ તો તમને ખબર છે કે જેના વિશે બોલીએ એ લોકો તો ગમે તે કરાઈ શકે, મર્ડર બી કરાઈ શકે. પછી એની આગળ હું વાત કરું કે જે માઇનોરિટી એરિયા છે એ બાજુ હું એકવાર ગયો તો ટ્રાફિક હતું, એ બાજુ બોલ્યો તો એ લોકોને નારાજ થઈ ગયા, એ લોકોને ખોટું લાગી ગયું. પછી રીસાલા બજાર બાબતે મેં વચ્ચે વિડીયો બનાવ્યો હતો અને રજૂઆત કરી હતી. તો રીસાલા બજાર બાજુ જે વેપારીઓ હતા એમને ખોટું લાગી ગયું. હવે વેપારીઓને તો બરાબર છે, ખોટું કઈ ટ્રાફિક થાય છે, પણ જો લોકોને હાલાકી પડે છે એ વેપારીઓને ખબર નથી. પછી અમારી સમાજના લોકો જે દારૂના રવાડે ચડ્યા, ખોટા રવાડે ચડ્યા, એ બાબતે લખ્યું તો એ બાબતે અમારા લોકો નારાજ થઈ ગયા, ગમે ત્યારે બોલાવાનું ઓછું કરી દીધું. તો એનાથી મને કશું ફરક પડતો નથી. પછી આગળ આપણે વાત કરીએ કે ધાનેરામાં જે ખિંમતથી જે આલવાડા વાછોલ, જે આલવાડા થઈને વાછોલ છે એ મુખ્ય રોડ છે, તો સુંધા માટે જવા માટે ઘણા લોકો અવર જવર કરતા, એ બાબતે મેં રજૂઆત કરી.
તો ત્યાં ધાનેરાના ધારાસભ્યને ખોટું લાગ્યું કે એમના લોકોને ખોટું લાગી ગયું, લેટરો લખ્યા હતા. અમે તો કે ગમે તેમ હવે તો હાલ તો રોડ બન્યો છે, એ ચીગડા મારે છે થોડા માપના, થોડું હાલમાં ચાલે એવું બન્યું છે. પણ એ ના જ રજૂઆત કરી હોત, ના વિરોધ મેં ના ઝીલ્યો હોત તો આ રોડ ના બનત. બધા હેરાન થતા હતા, બધા ચૂપ છે, બધા લોકો પોતપોતાની જિંદગી મસ્ત જીવે બૈરા છોકરાઓ સાથે આરામથી. એમને ભાઈ દુશ્મની શું કામ લેવા બેસે? એ લોકો દુશ્મની નથી લેતા. પણ મને દયા છે અને એવું થાય છે એટલે અમને સહન કરી શકતા નથી કાયદાકીય વિરુદ્ધ. અને ભારતના નાગરિક હોવાના નાતે આપણે અવાજ ઉઠાવવો જોઈએ. એક વોટર છીએ, તમે ભારતના નાગરિક છો તો તમારે અવાજ ઉઠાવવો જોઈએ. તમારી લડાઈ તમારે લડવી જોઈએ. તમારી ખુદની લડાઈ એ તમારું જ છે. ધારે કે આપણા ઘરે કોઈ ઘરમાં કોઈ બગડ્યું હોય તો હરકું કેવું કરાય, એવી રીતે રોડ બગડ્યું તો એ હરકું કરવા માટે આપણે કરવું તો પડે ને. આપણી પ્રોપર્ટી છે, તમે અધિકારો માંગો છો, ફરજ પણ આપણી છે કે આપણે કશું કરીએ દેશ માટે, રાષ્ટ્રહિત માટે કશું આપણે કરવું જોઈએ. અને સમાજની એકતા રહેવી જોઈએ. ભલે કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે છે તો સમાજનું લઈને ના પડી જવું કે મારી સમાજ વિશે બોલે, એવું નથી. લોકો શેના મુદ્દા ઉપર બોલ્યા છે જોવાનું. જેમ મેં આગળ કીધું એમ કે પોલીસનો ડરની જરૂર નથી, અધિકારીનો ડરની જરૂર નથી, કાયદાની ડરની જરૂર છે. જો કાયદાનો ડર પઈ ગયો લોકોને તો લોકો સીધા થઈ જશે. બાકી કાયદાનો ડર નહીં હોય તો કશું થવાનું નથી. આગળ વાત કરીએ કે દલિત સમાજ જયારે ઇલેક્શન હતું ત્યારે દલિત સમાજને 2 વીઘા જમીન આપવાની વાત જે હાલના દરમિયાન વાત કરી હતી, તો એ બાબતે બોલ્યા, વિડીયો બનાવ્યો, એ લોકો નારાજ થઈ ગયા. એમના લોકો બી થાય, એને તો સ્વાભાવિક વસ્તુ છે. પછી મુખ્ય વાત એ છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે સમય હતા એ સમય કોંગ્રેસે એમને ખૂબ હેરાન કર્યા. પૂના કરાર બીજા તમે વાંચશો ને તો ખબર પડશે. તો એમાં મેં લખ્યું કે ભાઈ કોંગ્રેસે બાબા સાહેબ ભારતના ના આલ્યો, એ બાબતે લખ્યું. એટલે કોંગ્રેસના મિત્રો નારાજ થઈ ગયા, કોંગ્રેસના જે કાર્યકર્તા હતા, કોંગ્રેસના નેતાઓ હતા એ નારાજ થઈ ગયા. અને એક કોંગ્રેસના નેતા તો મને હરાવવા આવી ગયા બહારના ઇલેક્શનમાં બી. એ ઘણા બી કારણો છે, એ બધું આપણે નથી. એ અહીંયા આવ્યા તો આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લડશે તો જશું. આપણા બી લોકો તો હશે ને, નહીં હોય પછી આપણા કાર્યકર્તા નહીં હોય, નહીં વોટ નહીં પેલું પાડી દેશે, વોટ એક બાજુ ઘર ભેગા કરી દેશે કે જાઓ ઘરે. હવે પછી વચ્ચે એક મોદી સમાજના દીકરાની હત્યા થઈ ત્યારે બોલ્યો, જે બી હોય હત્યાથી આત્મહત્યા, પણ જે થયું એ કાયદો સજા આપશે. લોકો સજા આપવાની પેલી કાયદાને સજા આપવી જોઈએ, લોકોએ સજા ના આપવી જોઈએ. હું એ કહું છું કાયદાને મહત્વ આલો, કાયદો સૌથી મોટો છે. કાયદાનો ડર હશે તો જ પરિસ્થિતિ સુધરશે, બાકી સુધરવાની નથી. બાકી કશું થોડું થયું પેલું થયું ખુશ થઈ ગયા, પોલીસે 2 ડંડા માર્યા એટલે ખુશ થઈ ગયા, આનાથી કોઈ ન્યાય મળવાનો નથી. સાચો ન્યાય કોર્ટમાં એને છેક પરિવારના પડખે ઉભું રહે, છેક સુધી જ્યાં ન્યાય મળે ત્યાં સુધી પરિવારના પડખે ઉભું રહેવું પડે. પછી એક બીજી વાત હતી કે ડીસામાં ડોક્ટરની બેદરકારી આવી હતી સામે. 2-3 ઠાકોર સમાજના વ્યક્તિની આવા લોકોને તકલીફ થઈ હતી અહીંયા દવાખાનામાં અને મોત બી થયેલા છે. એ બાબતે હું બોલ્યો તો એ ડોક્ટરો વિરુદ્ધમાં આવી ગયા. સીઝરો જે ગુંડાગર્દી કરે છે, ગાડી જે સીઝિંગ કરે છે, ગુંડાગર્દી કરે છે, એમના વિરુદ્ધમાં બોલે. ગુંડાઓ વિરુદ્ધમાં આવી ગયા, અસામાજિક તત્વો અમુક. તમે દેખો તો કેટલી દુશ્મની લેવી લોકો માટે, છતાં બી લોકોને ખબર નથી પડતી કે ભાઈ દેખો હું કોઈ એક વ્યક્તિ માટે નથી બોલતો, હું સત્ય બોલું છું અને એક વ્યક્તિ માટે નથી બોલતો, લોકો માટે બોલું છું, મારા માટે નથી બોલતો. દેખો રાષ્ટ્રહિત માટે ઘણા લોકો જીવે છે, પણ પોતપોતાના ઘર માટે ટીવી બીવી અને ઘરનું સાચવે છે. કોઈ જ વ્યક્તિ એવો હશે એ તમારા હિત માટે લડતો હોય તો એને સાથ સપોર્ટ આલો. તમે 1-2 વાતને લઈ અને પેલું ના કરવું જોઈએ તમારે. અને હું તો ધારાસભ્ય બી લડેલો ધાનેરા, અને મને બધા અનુભવો છે. ધાનેરા ધારાસભ્યની ચૂંટણી બી લડ્યો છું. લોકોના પ્રશ્ન બી સાંભળે છે, લોકોને રોતા બી જોયે છે. લારી ઉભી રાખે એના ઉપર લેન્ડ દાખલ કરવામાં આવે છે અને મોટી મોટી હોટલો બનાવી દે છે, એના ઉપર કશું નથી થતું. આ બધું શું છે? આ દેશના નાગરિક નથી. તમે એક બાજુ હિન્દુત્વની વાત કરશો ને એક હિન્દુ ભાઈને જ આવી રીતના હત્યા કરી નાખો. હિન્દુ ભાઈને કોક મારે તો ખુશ થઈ જવું, હિન્દુ ભાઈને ધંધો રોજગાર છીનવી દેવો, એક લારી કાઢવા ના દેવી, બરોબર? હવે એનાથી તમે ખુશ છો? ખોટી વાત છે. દેખો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. આમાં દરેક ધર્મ જાતિના લોકો રહે છે. તમામ ધર્મ જાતિના લોકોએ એકજૂટ થઈ અને એકજૂટ થઈને રહેવું જોઈએ. અને આ તમને જો મેં આટલી રજૂઆત કરી, પછી તમને આગળ વાત કરું
કે ભાઈ ગોપાલ ઇટાલીએ વચ્ચે જે અમારી પાર્ટીના હતા એ મહિલાઓ વિશે બોલ્યા હતો કે ભાઈ આવી રીતના મહિલાઓનો આટલો અધિકાર, ત્યારે બી મેં બોલ્યો તો ત્યારે એ લોકોને ખોટું લાગ્યું આપવાને એમને, એનાથી કોઈ ફરક નહીં પડતો. પછી વચ્ચે ફરીથી મને બુટલેગરો અને ડ્રગ્સ વિશે રેલી નીકાળીને એમના વિરુદ્ધમાં બોલ્યો તો ધમકીઓ આવવા માંડી, અને ધમકીઓ આવી તો એનાથી મને કોઈ ના ફરક પડે. દેખો લોકોને એ કહું છું કે જો તમારો સાથ સહકાર નહીં હોય તો પછી મને બી એમ થશે કે ભાઈ ચલો પછી કાલે અમારા જેવા લોકો લડવા ઉભા નહીં થાય. જો સત્ય વાતને તમે ટેકો નહીં આપો તો કોઈ વ્યક્તિ તમારા માટે લડવા ઉભો નહીં થાય અને પછી કાલે તમારે ગુલામીની જિંદગી જીવવી પડશે. આગળ વાત કરીએ તો કાળા કાચ વાળી ગાડીઓ હતી, નંબર પ્લેટો ના દેખાય એવી રીતના અને ફૂલ સ્પીડમાં જે ગાડીઓ જતી હતી એના વિરુદ્ધમાં લખ્યું તો એ લોકોને ખોટું લાગી ગયું, ટૂળું આવી ગયું ધમકીઓ આપવા. બરોબર, એ વસ્તુ છે કે કોઈ માટે આ કોઈ કાળા કાચ વાળી ગાડી અને નંબર પ્લેટ વાળી ગાડી કોઈ પાડીને જતા રહેશે તો કોઈ મારા સગાવાલા નીકળે તો પાડશે નહીં. તમારું બી સગું વાલું છે એ પાડી જશે તો કોઈ હિન્દુ મુસ્લિમ કે આ જાતિના છે, પટેલ ચૌધરી દલિત મુસ્લિમ પછી દરજી સુથાર આ જાતના છે એમ વિચારીને તો કોઈ પાડે નહીં, પાડી જતો રહેશે. પાડી ગયા પછી તમે હિટ એન્ડ રન થાય તો તમે ક્લેમ બી ના કરી શકો, નંબર દેખાય ના, કેને પકડવો, કોણ આરોપી, કાળા કાચો તો અંદર દેખાય ના, તમે કોને પકડી શકો એ બાબતે હું બોલ્યો તો પણ વિરોધ થયો હતો. તો આ બાબતે વચ્ચે હું થોડું અટકું છું, પણ મિત્રો જે જોતા હોય એમને કહું છું અવાજ આવતો હોય સાહેબ તો એકવાર અવાજ આવે છે કોઈ બી એક બે મિત્ર લખો એટલે મને ખબર પડે. ઘણી વાર ચાલુ પેલામાં થઈ જતું હશે અવાજ એટલે. આગળ એક બીજી વાત કરીએ તો ડીસામાં એક સામાન્ય વ્યક્તિ હતો, એને કસ્ટડીમાં 151 માં લીધો અને એને રાતના પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યો. એ બાબતે અવાજ ઉઠાવ્યો તો બી વિરોધ થયો. હવે એ કસ્ટડીમાં તો એને મારે કશું લેવા દેવા નથી, જે કસ્ટડીમાં કશું એને માર્યો, મારે કોઈ સંબંધી મારું સગું કોઈ હતું નતું, પણ એ સામાન્ય વ્યક્તિ તો મને થયું અને મને માનવતાની દ્રષ્ટિએ એવું લાગ્યું કે આ ખોટું છે તો અવાજ ઉઠાવ્યો અને વિરોધ કર્યો. એનાથી કશું ફરક પડતો નહીં, લડવું જોઈએ. પછી એક વોટ્સઅપમાં મેસેજ પડતો હતો તો એમાં ઘણા લોકોને ખોટું લાગી ગયું હતું. બસો બાબતે મુસાફરોને તકલીફ પડતી, મુશ્કેલીઓ પડતી હતી, બાબતે રજૂઆત કરી તો એમના બસના અધિકારીઓને ખોટું લાગી ગયું. પછી આગળ હું એકવાર પાથાવાડા ગયો હતો તો પાથાવાડા જે ટ્રાફિકની સમસ્યા એ બાબતે બોલ્યો તો ત્યાંના વેપારીઓને ખોટું લાગી ગયું. પછી આગળ જતા પાથાવાડામાં લગભગ 1 2 4 જેટલી મુટ્ટડીઓ આવેલી છે, શૌચાલયો ઝાડ શૌચાલય, પણ એ બધા બંધ હાલતમાં છે. અને એ ગામ જે પાથાવાડા છે હરિભાઈ ચૌધરીએ દત્તક લીધું હતું કે ગોદ લીધું હતું એવું કહે છે. તો આજે સરપંચને ત્યાંનો ફોન કર્યો મેં, સરપંચને ફોન કરીને કીધું કે ભાઈ તમારા શૌચાલય બંધ તમારે તો એ એકબીજા ઉપર ઠોળે. ત્યાં જિલ્લા પંચાયતનો સદસ્ય છે, તાલુકા પંચાયતના સદસ્ય છે, સભ્યો હશે, સરપંચ હશે, ધારાસભ્ય હશે, આટલા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, આટલી મોટી વસ્તી છે, તેઓ બજાર છે, લોકો બહારથી આવર જવર થાય છે અને એક શૌચાલયની વ્યવસ્થા નથી. તમે કેટલું શરમજનક બાબત કહેવાય. તમે વિચાર કરો કેટલીક લોકોને આવું કોઈ હોય તો પછી હોટલ ઉપર જવું પડતું હોય છે, હોટલો જે હાઈવે ઉપર આવી ત્યાં જવું પડતું હોય છે વોશરૂમ માટે. તમે વિચાર કરો કેટલી તકલીફો પડે છે, છતાંય કોઈ અવાજ નથી ઉઠાવતો. ત્યારે મેં અવાજ ઉઠાવ્યો તો ત્યારે ત્યાંના લોકો જે લોકો હોય એ લોકો ભાઈ સરપંચ છે, આ જે ટોટા પ્રતિનિધિ એમને ખોટું લાગી ગયું એટલે એનથી હવે આપણે શું કરીએ કહો. લાગે તો દારૂ બાબતે લાઈવ થયો તો વચ્ચે ફરીથી તો બુટલેગરોએ ધમકી આપવા માંડી, મેસેજો આવવા માંડ્યા. તમે દેખો તો વાત છોડી દો. હાલમાં જે ભાઈ આપણે આગળ જે પહેલા સ્ટાર્ટિંગમાં વાત કરી કે ભાઈ ચૌધરી સવારના યુવકની હત્યા થઈ, એ હત્યાના પક્ષમાં હું કોઈ દિવસ નથી. હત્યા ના થવી જોઈએ, આવું કૃત્ય કર્યું એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જેમને કૃત્ય કર્યું એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી, પરંતુ કાયદેસર. એટલે એ સમયે એ બોલ્યો એટલે પેલા જે આરોપી પક્ષના વ્યક્તિ એ નારાજ થઈ ગયા અને પછી પોલીસે જાહેરમાં વરઘોડું કાઢ્યું. રિકન્સ્ટ્રક્શન નામે એ લોકોને માર્યા. કેવા માર્યા તમે વિડીયો જોજો. એ સીધો માનવ અધિકારનો આર્ટિકલ, સંવિધાનના આર્ટિકલ 21 નો સીધો માનવ અધિકારનો ભંગ છે. અને એમનો જે માનવ અધિકારનો જે રાઇટો આપેલા છે, જે રાઇટના ભંગ છે. પછી એવું લખ્યું એટલે ઘણા લોકો મારા વિશે
બોલવા માંડ્યા અને એક વકીલ વિશે બી કોમેન્ટ આવી, એ બાબતે મેં વિડીયો બનાવતો ઘણા મારા. તો એ બાબતે હું કહું છું કે ભાઈ દેખો, તમને હમણાં એવું લાગશે કે ભાઈ આ બે દંડા માર્યા ખુશી ગયા, ન્યાય આ ન્યાય નથી. ન્યાય કોર્ટમાં મળશે. ન્યાય ક્યારે મળશે કે તમે ફરિયાદીને સાથે રહી, સાહેદ મજબૂત રાખી, જે પોલીસ આગળ જે નિવેદન આપો છો એનું એ નિવેદન કોર્ટમાં બોલી, એકની એક બધા સાહેબોની વાત આવશે, કમ્પ્લીટ ફિટ પુરાવા પડશે તો આરોપીઓને સજા પડશે. આ ન્યાય છે. દંડા મારવાનો ન્યાય નથી. અને ભણેલો ગણેલો સમાજ એને આ બાબતે વિચારવું જોઈએ કે ફાસ્ટ કોર્ટમાં કે ચાલે, સજા પડી જાય, બધું એવું થવું જોઈએ. એના જગ્યાએ તમે શું કર્યું છે કે બે દંડા મારેલા ખુશ. આવું નથી. પોલીસ જો ધારો કે એમને દંડા મારી શકે તો કાલે તમને બી મારી શકે. સમજો મારી વાતને. તમે ધારો કે કોઈ સત્તા પક્ષના સામે અવાજ ઉઠાવ્યો, કોઈ ધારાસભ્યના સામે અવાજ ઉઠાવ્યો, હમણાં એક બનાવ બન્યો તો ધારાસભ્યને સામે બોલ્યા એટલે દલિત સમાજના વ્યક્તિને વચ્ચે એમના માણસો આવીને માર્યો હતો અને ફરિયાદ લેવા માટે કેટલી તકલીફ પડી હતી. મર્ડર થઈ જાય એવી પરિસ્થિતિમાં હતું, છતાં બી ફરિયાદ નથી લેતી પોલીસ. તમે વિચાર કરો. અને ઘણા એટલા તો એવી જગ્યા છે પોલીસે ફરિયાદ તપાસો ગોઠવી જ નથી. અહીંયા એક ધાનેરા તાલુકાનું વેટા ગામ છે, ત્યાં એક છોકરો મરી ગયો, છતાં બી પોલીસ બધું દબાવી નાખ્યું છે. એ તપાસના નામે શું પોલીસને જે કરવું કરે. તો પોલીસ સાચી, આપણે ખોટા. પોલીસ બધી પોલીસ એવી બી નથી. પોલીસ ખૂબ સારા કાર્યો બી કરેલા છે. હું તમને એના માટે હું અલગથી લાવી એના ઉદાહરણ બી આપીશ. પરંતુ આવો કોઈને જાહેરમાં મારવાનો અધિકાર નથી. અને જે જાહેરમાં જે કાયદા વિરુદ્ધ કૃત્ય થશે, કાયદા વિરુદ્ધનું જેવું બી જે પણ કાર્ય થશે એના વિરુદ્ધમાં આજીવન સત્ય બોલતો રહીશ, વિરોધ ઉઠાવીશ અને ઉઠાવતો રહીશ. અને જ્યાં સુધી જીવતો છું, જીવશે એટલા સુધી ઉઠાવીશ. મરી ગયો તો નક્કી નથી. અને આ ફેસબુકના માધ્યમથી એ લોકોને હું કહેવા માંગુ છું કે હું જાતિવાદી નથી. તમે જો મારું ફેસબુક ઉઠાવીને જો કે કોઈ એક સમાજ વિશે લખ્યું તો બધી સમાજ માટે લડ્યો છું, બધા લોકો માટે લડ્યો છું અને આ જીવન બધા લોકો માટે લડતો રહીશ. જ્યાં ખોટું થાય છે એના વિરુદ્ધમાં સત્ય માટે લડતો રહીશ. ખોટાને કોઈ સાથ નહીં આપું, ભલે ગમે તે હોય, મારો સગો ભાઈ પણ કેમ ના હોય. ખોટાને હું સાથ નહીં આપવાનો. મારી સમાજનો વ્યક્તિ છે તો બી અવાજ ઉઠાવ્યો છે, બીજી સમાજનો વ્યક્તિ છે તો અવાજ ઉઠાવ્યો છે, ખોટા સમયે આજીવન અવાજ ઉઠાવ્યો છે. જે લોકો મને જાણે છે એમને ખબર છે. ઘણા મારા મિત્ર બ્રાહ્મણ સમાજમાં બી ખૂબ મારા મિત્રો છે, એમને મેં અડધી રાત બી કોમ કર્યા છે. એમને ગમે ત્યારે કરું તો હમણાં અહીં ઉભા રહે. કેમ કે ઘણા ચૌધરી સમાજના બી મારા મિત્રો છે કે જેમને જે ખૂબ ગરીબ છે, એમને એમના સમાજના જ લોકો દબાવે છે, એમને પણ ન્યાય અપાયો છે. ભલે જો સાચો વ્યક્તિ હોય અને અધર સમાજનો હોય, જો મારી સમાજનો વ્યક્તિ ખોટો હશે તો હું મારા સમાજના વ્યક્તિને મદદ નહીં કરું, જે અધર સમાજનો વ્યક્તિ છે એને મદદ કરીશ. સત્ય બોલતો રહ્યો છું, બોલતો રહું છું. તમે જે મને ઓળખે છે, જે મારાથી પરિચિત છે, જેની સાથે જે મને મારી પાસે આવીને ચર્ચા કરી, એ તો મને સારી રીતે ઓળખે જ છે કે હું કઈ રીતે લોકોને મદદ કરીશું, કઈ રીતે લોકોના સમર્થનમાં રહું છું, સત્ય સાથે રહું છું. ખોટા સાથે આજીવન રહેતો નથી. ખોટા તો આ જીવન વિરોધ રહેશે. ખોટું જે કરે છે એનો આ જીવન વિરોધ રહેશે અને સત્ય સાથે આ જીવન રહીશ. અને ખોટું કરશે એના માટે લડીશ. જે બી હોય, જે બી થાય. હવે આગળ હું કહું કે હું મારા એકલા સમાજ વિશે નહીં કે બીજા સમાજ વિશે નહીં, કોઈ પર્સનલ કોઈ મારા સમાજથી કોઈ લેવા દેવા નથી. મને બધા સમાજના લોકો મારા મિત્ર છે. બધી સમાજના લોકો માટેના કેસ મારી પાસે છે. હું એમને ન્યાય બી અપાવું છું, લડું છું, સત્ય હોય ત્યાં જઈને ઉભો રહું છું. એવું નથી હોતું. પરંતુ જે કાયદાકીય છે, માનવ અધિકારનો જ્યારે ભંગ થશે ત્યારે બોલવું પડશે. ત્યારે મને કોઈ નહીં રોકી શકે. હવે બીજો એક બાબતે મેં સવાલ ઉઠાવ્યો હતો કે ભાઈ જે પશુઓની ગાડી ભરીને જાય છે એ બાબતે બી ઘણું મારે ગાડીઓ મારી રોકીને ઘણું પેલું થયું કે જે પશુની જે ગાડીઓ ભરીને જાય છે, જે કતલખાને જતી એ રોકે ને, એ લોકો શું કરે, જે લોકો એ શું કરે ખબર, કતલખાનાની ગાડીમાંથી લોકો પાછી હપ્તા થાય. એમણે ખંડણી બી દાખલ થઈ, લૂંટ બી દાખલ થઈ, તમે જોયું હતું. હવે એ લોકો શું કરે, ખંડણી લઈ લે. તો તમે ગૌ રક્ષાના નામે એક બાજુ પૈસા લઈને તમે ગાડી જવા દો છો. જે પૈસા નથી આપતા એ લોકોને એમ રોકીને એમ કહો કે મેં ગૌ રક્ષણ મેં બચાવ્યા જીવો. તો આ ખોટું છે. આ બાબતે પણ પોલીસે ઊંડી તપાસ કરવી પડશે. લોકો બી જાગવું પડશે આ બાબતે. ભાઈ મેં આગળ ભાઈ લખ્યું છે અને હજી લડતો રહીશ એ બાબતે. બરોબર, એમનો ધંધો બંધ થશે એટલે એમને બી ખોટું લાગશે. પછી બીજી એક સામાજિક માનસિકતા વિશે થોડું કહી દો. એ બાબતે બોલે તો બી વિરોધ થયો કે તમે જુઓ, ભાવનગરમાં એક ઘટના ઘટી. જે બ્રાહ્મણ સમાજનો યુવક હતો અને પાટીદાર પટેલ સમાજની યુવતી હતી.
એ બાબતે થોડું તમે જોયું હશે આખું ન્યૂઝમાં બીજમાં. પછી કોર્ટમાં બી ભાઈ ગયો, શરત દાખલ કર્યું અને એની પત્નીને પાછી મેળવી. નંબર 1, તમે એક બાજુ એવું કહો છો કે માતા પિતાની સંમતિ હોવી જોઈએ પ્રેમ લગ્ન. આ તમે કિસ્સો જોઈ લો. એના પછી બીજો કિસ્સો જુઓ કે કિંજલ દવે એમની મરજીથી, એના મા બાપની સંમતિથી, સમજો મારી, એમની મા બાપથી, એમની સંમતિથી, છોકરાની સંમતિથી સગાઈ કરી છે. જે મારા જાણવા મુજબ શાહ વાણિયા સમાજમાંથી આવે છે છોકરો, અને કિંજલ દવે બ્રાહ્મણ સમાજમાંથી આવે. બંને સગાઈ કરી તો એને સમાજ બહાર કરવામાં આવ્યા છે. એ તમે જોયો હશે. હું એ બાબતે પડવાની પણ કહું છું કે તમે જો માનસિકતા ક્યાં જઈને બદલાવ છે. તમે એક બાજુ એક હિન્દુત્વ એકતાની, રાષ્ટ્રીય એકતાની વાતો કરો છો અને આ બાજુ ક્યાં જઈને અટકશે. પછી હમણાં એક બીજો કિસ્સો આવ્યો હતો. પેલા એક તબલા વાળા છે ભાઈ, એમની સાથે કોઈ સિંગર, નામ હું ભૂલી ગયો છું, એક્ચુઅલી યાદ નથી, સિંગર છે, એમને લગ્ન કરવાનું નક્કી કર્યું કે લગ્ન થઈ ગયા. તો એ બાબતે વિરોધ ઉઠાવ્યો છે જે છોકરી વાળા સમાજ છે કે ખોટું થયું છે ને આ થયું છે બધું આવું. તમે ગમે એટલી ચાલાકી રમશો, ખોટું કરશો, તો કોઈ દિવસ તમે જીતી શકવાના નથી. સત્ય બહાર આવશે ને આવશે. અને હું તમને કહું કે ભાઈ 18 વર્ષથી ઉપરની વ્યક્તિ પોતાનો નિર્ણય લેવા સ્વતંત્ર છે, કોઈ પણ વ્યક્તિ હોય. હવે તમે મિત્રો કોઈ વ્યક્તિને કદાચ એમ લાગ્યું હોય કે ભાઈ સાહેબ ખોટા છે, તો મારો નંબર ફેસબુકમાં બી મૂકેલો છે, મને ફોન બી કરજો, મને કોઈ વાંધો નહીં. પરંતુ કાયદામાં રહીને વાત કરવાની, બાકી બીજી કોઈ ચર્ચા. તમે કહેશો તો અડધી રાતે બી તમારે કોઈ જરૂર પડશે ને, દેખો હું એમ નહીં પૂછું કે કઈ સમાજનો છે, તમે અડધી રાતે બી મને ફોન કરશો ને તો જોજો, હું જે લોકો, જે બીજી સમાજના બી લોકો છે મને ખૂબ જાણે છે, એ લોકોને મેં કામ કર્યું છે, એ લોકોને મને સારી રીતે ઓળખે છે કે સાહેબ ગમે ત્યારે કામ આવ્યા છે. દેખો 18 વર્ષથી ઉપર જે સ્વતંત્ર છે, ધારો કે આ જે મહિલાઓ લગ્ન કરવાની જે વાત છે, તો એ જે એમનો નિર્ણય છે એ લઈ શકે, બરોબર, એ બી તમને કહું. હવે મુખ્ય વાત એ છે, તમને મેં કીધું કે ભાઈ હમણાં આગળ મેં જણાવ્યું મુજબ કે જેડા વાળા રસ્તે પાઇપલાઇન નીકળે છે, બરોબર. એ પાઇપલાઇન નીકળે છે ખેડૂતોના ખેતરોમાંથી, અને ખેતરોમાંથી નીકળે છે તો ખેડૂતો કશું કરી નથી શકતા. એમના વિરુદ્ધ આટલી તાનાશાહી છે, આ લોકશાહીમાં આટલી તાનાશાહી થઈ ગઈ છે. લોકશાહી છે, કાયદો છે, સંવિધાન છે, છતાં બી લોકો તાનાશાહી કરી, જે સત્તા પક્ષ છે, અને એમને ખબર છે કશું આપણું અભણ વ્યક્તિ શું જાય, વકીલ પાઈ જાય તો ફી તો આપવી પડે. અભણ વ્યક્તિ કેટલું લડી શકશે? હવે આ તાનાશાહી સામે તમે બોલો એટલે તમે ખોટા. તમને કોઈને મારવાનો અધિકાર નથી, કોઈ તમારો હક છીનવવાનો અધિકાર નથી. તમારે અવાજ ઉઠાવવો જોઈએ. તમે બોલશો, લડશો તો કશું થશે. થોડું ન્યાય માટે એમના થોડી તકલીફ છે. કેમ? કારણ કે સત્તા પક્ષના જોડે જે અધિકારીઓ બીજા ને એ લોકો એમના, આ તો હવે વાત નથી કરવી. અમુક વસ્તુ હમણાં નાયબ મામલતદાર મોડી પકડાણા, કેટલા લોકો એમાં, હવે આ તો ખાલી એક જ પકડાણા છે, એવા કેટલા મામલતદારો કે આવા લોકો હશે જે સર્કલ, એ લોકો ખોટું કરી ગયા છે. કેટલા ગરીબ લોકોની જગ્યા પેલી કરી હશે, વિચાર કરો મિત્રો. હવે હું મારી એટલી વાત લાંબી થશે એટલે અહીંયા પૂરી કરું છું. પરંતુ ભવિષ્યમાં કઈ બી તકલીફ પડે તો મને ફોન કરજો. મારા લાયક હું કામ કરીશ. હું ભલે ધારાસભ્ય નથી, પણ ધારાસભ્યના કામ કરીશ એટલી તાકાત ધરાવું છું. લડીને, મોતથી ડરતા નથી, મરવાથી ડરતા નથી, એટલે લડીને બી તમારું કામ હું કરીશ. તો તમને હું કહું છું મિત્રો કે દેખો, જાતિ, સમાજ, ધર્મ સાઈડમાં મૂકી આપણે એક છીએ, ભારતીય છીએ. આઈ એમ ઇન્ડિયન છીએ. ઇન્ડિયન, આપણે ઇન્ડિયન જ છીએ, ભારતીય છીએ. ભારત છે, ભારતમાં તમામ જાતિ ધર્મના લોકો વસી શકે છે, રહી શકે છે, પોતાની સ્વતંત્ર જિંદગી જીવી શકે છે, કાયદામાં રહીને જીવી શકે છે. અને આપણો ભાઈ હવે 26મી જાન્યુઆરી આવશે, એમાં પ્રજાસત્તાક દિન ઉજવશે આપણે, કે આપણે આજુબાજુ કોઈ ભાઈ ભૂખ્યો ના રહે, કોઈ તકલીફ ના પડે, એ ધ્યાન રાખવી જોઈએ. કોઈ આપણે જે એરિયામાં રહેતા એ બાજુ રોડ ના બન્યો તો એ બનાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આપણે જો રહેતા હોય તો કોઈ દારૂ વેચાય છે, કુટનખાનું ચાલે છે, તો એ માટે બધા એકજૂટ થઈને લડવું જોઈએ. આ કાર્ય કરો. તમે કોઈ કરે છે તો એમને તમે ટાર્ગેટ ના કરો પ્લીઝ. મારે કોઈ પર્સનલી કોઈ સમાજની દુશ્મની નથી. હું તમને કહું છું, બધા જ સમાજ મારા ભાઈઓ છે, દરેક ધર્મના લોકો, સમાજ નહીં
પણ ખોટા જે લોકો છે એ મારા ભાઈઓ નથી. સત્ય છે એ મારા ભાઈઓ છે. સત્ય સાથે શું, સત્ય સાથે આજીવન લડતો રહીશ અને ગમે ત્યારે લોકોની જરૂર પડે તો હું ઉભો છું. આવજો મિત્રો. હવે આટલું લાંબુ થઈ ગયું છે લાઈવ, હવે મૂકું. અને જે પાછળથી મિત્રો જોડાયા છે પૂરું લાઈવ એકવાર જોજો પ્લીઝ, તો તમને સમજણ બી આવશે. અને કદાચ તમને હું બી તમને એમ લાગતું કે તમારાથી આ ખોટો શબ્દ છે, આ તમે ખોટા છો, તો મને પર્સનલી મેસેજ બી કરી શકશો, મારો નંબર બી છે, ફોન બી કરી શકશો. પણ કાયદામાં કોઈ ખરાબ ભાષામાં કોઈ વાત કરશે તો હું નહીં ચલાવી લઉં પાછું. એ બી તમને કહું છું. તો તમામ મિત્રો હવે રજા માંગુ છું. આવજો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.